જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 22 બીજો મહિનો અને 2026। હવે મિત્રો આજે આપણે માવઠા વિશે માહિતી આપવાની ખાસ કરી અને આજની જે માહિતી છે એ ક્યાંક ને ક્યાંક આપણે અગાઉથી પણ તારીખ આપેલી હતી અને સાથે ઘણા વિસ્તારોથી આપણે અલગ અલગ વિસ્તારોથી ઘણા ખેડૂત ભાઈઓના ફોન પણ આવેલા છે। પણ મિત્રો હું પોતે પણ ખેતીના કામમાં અટાણે વ્યસ્ત છું અને ક્યાંક ને ક્યાંક આપણે બધા ખેડૂત ભાઈઓને વર્ષની આ પ્રશ્ન થતો હોય, માંડવી ટાણે પણ આપણે ક્યાંક ને ક્યાંક માવઠાના માર હોય, જેથી કરતાં આપણે ખેતીમાં એટલું પણ ખર્ચ આવતું હોય, મજૂર નાખવું પડે, તાત્કાલિક કામ કરવા પડે, તો પછી શિયાળુ પિત્તમાં પણ રવિ પાકમાં પણ આ પ્રશ્ન, પાછો ઉનાળુ પિત્તની અંદર પણ આપણે ક્યાંક ને ક્યાંક શંકા છે, એ આપણે નેક્સ્ટ ટાઈમ એની માહિતી આપશું। પણ આજે ખાસ આપણે માવઠા વિશેની માહિતી આપીએ તો મિત્રો આજે 22 તારીખ છે। 23 તારીખની અંદર સૌરાષ્ટ્રની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય સૌરાષ્ટ્ર એમાં ખાસ કરી મિત્રો અલગ અલગ વિસ્તારોમાં સીમિત પૂરતું માવઠું અને ક્યાંક ને ક્યાંક છાટાછૂટી અને ઘાટા વાદળ જોવા મળે તેવી શક્યતા છે મિત્રો। ખાસ આપણે લોકેશન ક્લિયર ના કરી શકીએ એનું કારણ છે મિત્રો કે મોડલ તો અપડેટ ફેરવા રાખે, પણ માવઠું થાય તેવી શક્યતા છે। વિસ્તારો ઓછા હોય, તીવ્રતા ઓછી હોય, પણ ક્યાંક ને ક્યાંક અમુક સેન્ટર એમાં પણ હોય કે ક્યાંક ઠાવકું ઝાપટું હોય, ઠાવકું ઝાપટું આપણે કે 5 પલાર વરસાદ થયો એવું પણ થાય તેવી શક્યતા છે। પણ કચ્છના વિસ્તારોની અંદર રાપરથી ગાંધીધામ અને માંડવી અને ભુજ એ વિસ્તારોની અંદર પણ ક્યાંક સીમિત વિસ્તારની અંદર છાટાછૂટી અથવા ઝાપટા પડે તેવી શક્યતા છે, અથવા કાંટા વાદળ થાય તેવી પણ શક્યતા છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો કચ્છના લગતા ઉત્તર ગુજરાતના વિસ્તાર છે મિત્રો, એમાં પણ ક્યાંક ને ક્યાંક ઝાપટા પડે કે અથવા છાટાછૂટી થાય કે કાંટા વાદળ થાય તેવી શક્યતા છે। મધ્ય ગુજરાતની અંદર સીમિત વિસ્તારની અંદર ક્યાંક વાદળ થાય અને છાટાછૂટી થાય તેવી શક્યતા છે। દક્ષિણ ગુજરાતની અંદર પણ ક્યાંક ને ક્યાંક ઝાપટું પડે અને ક્યાંક કાંટા વાદળ થાય અને છાટછૂટ થાય તેવી શક્યતા છે। અને સૌરાષ્ટ્રની વાત કરીએ મિત્રો તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દેવભૂમિ, દ્વારકા, જામનગર જિલ્લો, પોરબંદર જિલ્લો, પછી દક્ષિણ સૌરાષ્ટ્રની વાત કરીએ તો વેરાવળથી માંડી અને ભાવનગર દરિયાકાંઠો, પછી આપણે અમરેલી સાઈડ, બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લો, પછી રાજકોટ જિલ્લો, જુનાગઢ, આમાં પણ ક્યાંક ને ક્યાંક સીમિત વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટા પડે અથવા છાટાછૂટી થાય અને ક્યાંક ને ક્યાંક ઘાટા વાદળ થાય, જેથી અસ્તિત્વમાં ફેરફાર આવશે। ક્યાંક ને ક્યાંક આપણે એવો પણ ડર લાગે કે મોટે પાયે વરસાદ થઈ જાય, પણ આવી શક્યતા નથી, પણ ક્યાંક ને ક્યાંક ઝાપટા પડે તેવી શક્યતા છે મિત્રો। આ એકલ દુકલ સેન્ટર એમાં પણ હોય ત્યાં 5 પલાર પણ થઈ શકે આવી પણ શક્યતા છે મિત્રો। પણ આની મુખ્ય તારીખ શું છે? 23 તારીખથી ક્યાંક ને ક્યાંક કાલથી જ આપણે એવા પણ એ વિસ્તારોની 1-2 સેન્ટર એવા હોય ત્યાં આપણે સમાચાર મળે કે ભાઈ છાટાછૂટી થઈ અથવા ઝાપટા પડ્યા, પણ 23 તારીખે રાતે પણ આવી શક્યતા છે મિત્રો ઝાપટા પડવાની। 24 તારીખે દિવસની પણ ઝાપટા પડે તેવી શક્યતા છે, 24 તારીખે રાતે પણ ઝાપટા પડે તેવી શક્યતા છે અને 25 તારીખ સુધી ક્યાંક ને ક્યાંક આપણે એક ડરનો માહોલ રહીએ તેવી શક્યતા છે। અને ક્યાંક ને ક્યાંક કાંટા વાદળ ઓલ સૌરાષ્ટ્રની અંદર પણ ક્યાંક ને ક્યાંક જોવા મળે અને આજ 22 તારીખે રાતે પણ અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે અને ક્યાંક ઘાટો કસ થાય તેવી પણ શક્યતા છે। પણ આજ રાતે માવઠું થાય એવી શક્યતા ઓછી છે, પણ 23 તારીખથી માવઠાની શરૂઆત થાય છાટાછૂટી અને ઝાપટાની, એટલે કોઈ મોટું માવઠું નથી મિત્રો, પણ ક્યાંક કમનસીબે કોઈ 1-2 સેન્ટર એમાં હોય કે ક્યાંક માવઠું એવી ઝાપટું પડી જાય તો એક અફવારૂપ હશે, પણ ક્યાંક ને ક્યાંક આપણા ઉપર માવઠાનો એક ખતરો હતો મિત્રો, એ ક્યાંક ને ક્યાંક આપણે જોઈ તો આપણે અગાઉ જેવું માવઠું લાગતું હતું એવું તો નથી, પણ ક્યાંક ને ક્યાંક હજી ઝાપટા પડે અને છાટાછૂટી થાય અને અસ્તિત્વમાં ફેરફાર થાય તેવી હાલમાં હજી શક્યતા છે। એટલે ખાસ મિત્રો આ માહિતી આપણે એક દેશી અનુમાનથી તો ક્યાંક ને ક્યાંક કસકતા આધારિત તો આપણે અગાઉથી તારીખ આપેલી હતી, પણ આપણે ક્યાંક ને ક્યાંક આપણે જે અમુક મોડલનો અભ્યાસ કરી પછી લાઈવ ઠાર ઝાકર અને પવનની દિશા કે વારંવાર પવન દિશા ફેરવતો હોય તો જે કચ્છ કાતરાની તારીખ હોય એના નજીકના દિવસોની અંદર ક્યાંક ને ક્યાંક અસ્તિત્વમાં ફેરફાર આવે અને માવઠાનો ખતરો ઊભો થતો હોય। અત્યારે ટેમ્પરેચર પણ ક્યાંક ને ક્યાંક જે અગાઉ 34-35 ડિગ્રી હતું તો એના ટેમ્પરેચરમાં પણ ઘટાડો છે 2 ડિગ્રીનો। પણ આ અઠવાડિયું પૂરું થાય પછી ઓલું અઠવાડિયું ચાલુ થાય ત્યારે હોળીની આસપાસ ટેમ્પરેચર વધે તેવી પણ શક્યતા છે મિત્રો। પણ ઝાકળના રાઉન્ડ છે
કે ઠાર ઝાકર એ 23 તારીખથી હોળી સુધી ઠાર ઝાકર આવે, અલગ અલગ દિવસોમાં 2 દી આવે 2 દી ના આવે, પણ એવી હોળી સુધી ઠાર ઝાકર આવે તેવી હાલમાં શક્યતા છે મિત્રો. એટલે ખાસ મિત્રો આ વિડીયોને જેટલો બને એટલો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કારણ કે આખા ગુજરાત સૌરાષ્ટ્ર ખંડ સુધી આપણી માહિતી પહોંચી શકે. અને કંઈ પણ ફેરફાર હશે તો કાલે વિડીયો બનાવીને તમને માહિતી આપી. હવે વિડીયોને પૂરો કરી જય જવાન, જય કિસાન, જય મુરલીધર.